નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા એલસીબીએ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હડતા ગામની સીમમાંથી ગુપ્તખાનાવાળી હુન્ડાઈ સેન્ટ્રો કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે 75 બોટલ દારૂ સાથે ગાડી મળીને કુલ રૂપિયા 4.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની અટકાયત કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠા રેન્જ પાલનપુરના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા રાજ્ય સરકારની દારૂબંધી અંગેની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા માટે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાને આધારે એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરબી જાડેજા અને જેએસ ગઢવીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એલસીબીને મળેલી બાતમીના આધારે હડતા ગામની સીમા મગરવા રોડ પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. દરમિયાન ત્યાંથી પસાર થતી હુન્ડાઈ સેન્ટ્રો કારને રોકી તપાસ કરતા કારમાં બનાવેલા ગુપ્તખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 75 બોટલ મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂપિયા 2.61 લાખ હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે કાર ચાલક રાણારામ હીરારામ ચુનારામ સિયાગ, રહેઠાણ મીરપુર, થાણા કરડા, તાલુકો સાંચોર, જિલ્લા ઝાલોર, રાજસ્થાનની અટકાયત કરી છે. જ્યારે દારૂ ભરાવનાર અને મંગાવનાર અન્ય ઇસમો વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.